નમસ્કાર. આજે આપણે પુષ્પ વિન્યાસ વિશે માહિતી મેળવીશું. તો જો આમ તો પુષ્પ વિન્યાસને આપણે ઇન્ફ્લોરેસન્સ તરીકે ઓળખીશું. પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. જો પ્રરોહ એટલે જમીનની બહાર વનસ્પતિનો જે ભાગ, જેને આપણે પ્રકાંડ કહીએ છીએ, કે જેમાંથી પર્ણ, શાખા, પુષ્પ, ફળ, બીજ આ બધું આમાંથી નિર્માણ થતું હોય છે, એટલે આપણે એને પ્રરોહ કહીએ છીએ. પ્રરોહ ટૂંકમાં તમે પ્રકાંડ તરીકે પણ ઓળખી શકો, કારણ કે પ્રકાંડ એક એવું અંગ છે વનસ્પતિનું કે જેની અંદરથી દરેક અંગ ડેવલપ થઈ શકે. પ્રકાંડમાંથી મૂળ પણ બની શકે છે, મૂળ પણ ઉત્પન્ન થઈ શકે છે, પર્ણ પણ થઈ શકે, પુષ્પ બધું જ ઉત્પન્ન થઈ શકવાની એનામાં ક્ષમતા છે. પ્રકાંડ એટલે કે પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં પરિણમે છે. એ ભાગમાં પરિણમે છે. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી, એટલે કે લંબાતી નથી, અને અક્ષ સંકુચિત બને છે. હવે જો આંતરગાંઠ એટલે તમને ખ્યાલ હશે, આપણે જે લાક્ષણિક સપુષ્પ વનસ્પતિનો છોડ દોર્યો હતો ગઈ વખતે, એમાં પ્રકાંડ ઉપર ગાંઠનો વિસ્તાર દોર્યો હતો, અને ગાંઠનો વિસ્તાર એને કહીએ છીએ કે એમાંથી પર્ણની ઉત્પત્તિ થતી હોય, અને આવી બે ક્રમિક ગાંઠ વચ્ચેના વિસ્તારને આપણે આંતરગાંઠ કહીશું. અને જ્યારે પુષ્પ નિર્માણ પામવાનું હોય અથવા તો પુષ્પ વિન્યાસ બનવાનો હોય તે વખતે આ આંતરગાંઠ વિસ્તરણ નહીં પામે, અક્ષ સંકુચિત બની જશે, સંકુચન પામશે, અને તે પ્રકાંડ અક્ષના સંકુચિત અક્ષના ટોચના ભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણોના બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુદ ભેદો, કે જેને ઉપાંગો તરીકે ઓળખીશું, એ વિવિધ પ્રકારો ઉદ્ભવે છે. હવે જુઓ, પુષ્પીય બહિરુદ ભેદ એટલે શું? તો વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પીય બહિરુદ ભેદ કહેવાય, અથવા તો એના ઉપાંગો કહેવાય. અને પુષ્પના 4 ચક્રો હોય છે. આપણે અગાઉના ધોરણોમાં પણ જોયું છે, અને અત્યારે પણ ફરીથી આપણે એની માહિતી મેળવવાની જ છે. તો સૌ પ્રથમ આપણે પુષ્પ વિન્યાસની વ્યાખ્યા તૈયાર કરી લઈશું. ઉપરની જે છે બધી સમજૂતી છે, વ્યાખ્યા આ છે કે પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવાય. તો જુઓ, આવું આપણે આવૃત બીજધારીઓના પુષ્પની રચનામાં આકૃતિ દોરી હતી. ફરીથી આપણે યાદ કરવાની છે, ફરીથી આપણે જોવાનું છે. તો આ જે ભાગ છે સ્ત્રીકેસરનો ભાગ છે, કે જે વનસ્પતિનું માદા પ્રજનન અવયવ છે. આ પુંકેસર છે, કે જે વનસ્પતિનું નર પ્રજનન અવયવ છે. દલપત્ર અને વજ્રપત્ર એ ક્રમશઃ એના એક રક્ષણાત્મક લેયર છે, અથવા તો એના પરાગનયનની ક્રિયામાં સહાય કરે છે. એટલે જુઓ, મૂળભૂત પુષ્પની અંદર 4 ચક્રો હોય છે. લાક્ષણિક રીતે 4 ચક્રો જોવા મળે: સ્ત્રીકેસર ચક્ર, પુંકેસર ચક્ર, દલચક્ર અને વજ્રચક્ર. અને એના ઘટકોને જોવા જઈએ તો દલપત્ર કહેવાય, વજ્રપત્ર કહેવાય, અને વજ્રપત્રો આખા ભેગા થાય તો એને વજ્રચક્ર કહેવાય. પછી પુષ્પ જે સ્થાન ઉપર આ બધા ઉપાંગો બિરાજમાન હોય છે, અથવા તો જ્યાંથી ઉદ્ભવે છે, એને પુષ્પાસન કહેવાય. આ પુષ્પાસન છે. અને આ નીચેનો લંબાયેલો જે સ્ટોક જેવો અથવા તો દાંડી જેવો ભાગ છે, એને પુષ્પદંડ કહીશું. તો આ આપણે પુષ્પનો ઊભો છેદ દોરેલો છે, અને આ આખી પુષ્પની રચના છે. તો જુઓ, દરેક પુષ્પમાં આમ તો લાક્ષણિક રીતે 4 ચક્રો હાજર હોય, પણ બધી જ વનસ્પતિમાં 4 ચક્રો હાજર અમુકમાં નથી પણ હોતા. એ આગળ આપણે પુષ્પોની ગોઠવણીમાં અથવા તો પુષ્પોના પ્રકારની અંદર માહિતી જોઈશું. સ્ત્રીકેસરને સમજી લો કે નીચેનો પહોળો જે છેડો છે એને બીજાશય તરીકે ઓળખીશું, ઓવરી કહેવાય એને. પછી આ નલિકાકાર ભાગ જે લંબાયેલો છે એને પરાગવાહિની કહીશું, સ્ટાઇલ તરીકે ઓળખાય છે. અને આ ઉપર ખીંટી જેવો જે ભાગ છે એને પરાગાસન, સ્ટિગ્મા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પરાગરજને બેસવાનું આસન છે, એટલે એને સ્ટિગ્મા તરીકે ઓળખીશું. પુંકેસર, તો પુંકેસરમાં દાંડી જેવો ભાગ છે, એને પુંકેસર તંતુ કહેવાય, ફિલામેન્ટ કહેવાય છે એને.
આ ઉપરનો જે ભાગ છે કે જેની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે એને પરાગાશય કહેવાય, એન્થર કહેવાય છે. અને પરાગાશય અને પુંકેસર તંતુને જોડતા ભાગને યોજી તરીકે એટલે કે કનેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. અને પુંકેસર ચક્ર કહેવાય એન્ડ્રોશિયમ તરીકે ઓળખવામાં આવે. સ્ત્રીકેસર ચક્રને ગાયનોશિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર આપણે એટલી માહિતી લીધી કે પુષ્પવિન્યાસ એટલે શું, પુષ્પવિન્યાસની વ્યાખ્યા કરી, પુષ્પની રચના જોઈએ આપણે, અને 2 એના પ્રજનન અંગો અથવા તો એમ કહી શકીએ આવશ્યક ચક્રો સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્રની આપણે ચર્ચા કરી. વજ્રચક્ર અને દલચક્રને એના સહાયક ચક્રો કહેવાય છે પુષ્પના, બરાબર, પ્રજનનની ક્રિયામાં સહાય કરે છે. અને સ્ત્રીકેસર અને પુંકેસર 2 આવશ્યક ચક્રો છે, કારણ કે એમાં માદાજન્યુ અને નરજન્યુ એની અંદર બનવાના છે, એટલે એ વસ્તુ જરૂરી છે. 4 ચક્રો પૈકી 2 ચક્રો જે છે આવશ્યકમાં આવે અને 2 ચક્રો જે છે એ સહાયકમાં આવે. ચલો જોઈ લઈએ, હવે પુષ્પની વ્યાખ્યા કરી લઈએ. પુષ્પ કોને કહેવાય અને પુષ્પ એટલે શું? તો જુઓ, પુષ્પની વ્યાખ્યા આ રીતે કરી શકાય કે વનસ્પતિના લિંગી પ્રજનન હેતુસર અતિરૂપાંતરિત પ્રરોહને પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જોઈ લો, પુષ્પ એટલે વનસ્પતિના લિંગી પ્રજનન હેતુસર અતિરૂપાંતરિત પ્રરોહને પુષ્પ કહેવાય. પુષ્પના પ્રકારો જોઈ લઈએ. સામાન્ય રીતે દરેક પુષ્પમાં 4 ચક્રો આવેલા હોય છે. અનુક્રમે બહારથી અંદર તરફ જઈએ તો વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર. પરંતુ દરેક પુષ્પમાં અથવા તો દરેક વનસ્પતિમાં આ જ પ્રમાણે ગોઠવણી હોય તેવું જરૂરી હોતું નથી. તેથી આપણે જુદા જુદા પ્રકારની વનસ્પતિમાં પુષ્પોની રચના અને વ્યાખ્યા વિશે આપણે સમજ મેળવીશું. અને હાલ આપણે હમણાં જ ચર્ચા કરી છે કે પુષ્પના 4 ચક્રો પૈકી વજ્રચક્ર, દલચક્ર એ સહાયક ચક્રો તરીકે ઓળખાય છે, જ્યારે સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર એ આવશ્યક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આપણે પુષ્પના પ્રકાર જોવાના છે અને એની વ્યાખ્યાઓ જોવાની છે, ઘણા બધા એના પ્રકાર પડે છે, એ સમજી લઈએ. તો સૌથી પહેલો આપણે જોઈએ દ્વિલિંગી પુષ્પ. દ્વિલિંગી પુષ્પને ઇંગ્લિશમાં કહેવાય બાયસેક્સ્યુઅલ ફ્લાવર. તો જે પુષ્પમાં આવશ્યક ચક્રો તરીકે બંને ચક્રો એટલે કે સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર એમ બંને આવેલા હોય તો તેને દ્વિલિંગી પુષ્પ કહેવાય. બરાબર, ફરીથી સમજી લો, બાયસેક્સ્યુઅલ ફ્લાવર અથવા તો દ્વિલિંગી પુષ્પ, જે પુષ્પમાં આવશ્યક ચક્રો તરીકે બંને ચક્રો એટલે કે સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર એમ બંને હાજર હોય તો તેને દ્વિલિંગી પુષ્પ કહીશું. ચલો એકલિંગી પુષ્પ જોઈ લઈએ. તો એકલિંગી પુષ્પને આપણે ઇંગ્લિશમાં કહીશું યુનિસેક્સ્યુઅલ ફ્લાવર. તો જે પુષ્પમાં આવશ્યક ચક્ર તરીકે સ્ત્રીકેસર અથવા પુંકેસર બંનેમાંથી ગમે તે એક જ ચક્રની હાજરી હોય તો તેને એકલિંગી પુષ્પ કહેવાય. જો આમાં 2માંથી 1 હાજર હોય તો એકલિંગી પુષ્પ અને બંને હાજર હોય તો દ્વિલિંગી પુષ્પ. ચલો એકલિંગીમાં આપણે પ્રકાર પાડ્યા છે નર પુષ્પમાં. તો જે પુષ્પમાં આવશ્યક ચક્ર તરીકે માત્ર પુંકેસર ચક્ર જ આવેલું હોય તેને નર પુષ્પ કહેવાય. માદા પુષ્પ. તો જે પુષ્પમાં આવશ્યક ચક્ર તરીકે માત્ર સ્ત્રીકેસર ચક્ર જ આવેલું હોય તેને માદા પુષ્પ કહેવાય. અને અગાઉ આપણે સંજ્ઞાઓ મૂકેલી છે કે નર બતાવવું હોય અથવા તો નર જે ઉલ્લેખ કરવો હોય તો એના માટે આપણે સિમ્બોલ જોયા હતા. અને સિમ્બોલની આપણે તો આપણે સંજ્ઞાની વાત કરતા હતા. તો નર માટે આપણે આ સંજ્ઞા લખેલી છે અને માદા માટે આ રીતે આપણે સંજ્ઞા વાપરીએ છીએ. એ અગાઉ આપણે ચર્ચા કરેલી જ છે. તો અહીંયા બે અને બીજી 2 એટલે કે દ્વિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પ એની વ્યાખ્યા કરી. એકલિંગી પુષ્પમાં ફરીથી 2 આપણે વ્યાખ્યા કરી, નર પુષ્પની અને માદા પુષ્પની. જો નર પુષ્પને એકલિંગી પુષ્પ કહેવાય પણ દરેક એકલિંગી પુષ્પને કંઈ નર પુષ્પ આપણે ના કહી શકીએ. માદા પુષ્પને એકલિંગી પુષ્પ કહેવાય પણ દરેક એકલિંગી પુષ્પને આપણે માદા પુષ્પ ના કહી શકીએ. કેમ ના કહી શકાય? તો જો સ્ત્રીકેસર આવેલું હોય તો તમે એકલિંગી કહી શકો પણ નર પુષ્પ ના કહી શકો. પછી જે પુષ્પમાં પુંકેસર આવેલું હોય તો તમે નર પુષ્પ કહી શકો, બરાબર, અથવા તો એકલિંગી પુષ્પ કહી શકો. પણ એની અંદર આવેલા જે પ્રજનન ચક્ર છે
એના પ્રમાણે એનું નામકરણ થાય. ચલો, નિયમિત પુષ્પ. એક આ પુષ્પનો પ્રકાર સમજવો પડશે. એક્ટિનોમોર્ફિક ફ્લાવર કહેવાય છે એને. હવે નિયમિત એટલે શું? તો જુઓ, જે પુષ્પમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી કોઈપણ ત્રિજ્યામાં બે સરખા અરીય ભાગોમાં જો વિભાજિત થઈ શકતું હોય તો તેને નિયમિત પુષ્પ કહેવાય. દાખલા તરીકે રાઈ, ધતુરો અને મરચાં. સારું, હવે આપણે વર્તુળને જાણીએ છીએ, બરાબર? આ વર્તુળ સમજો, અથવા તો સમજી લો આ ફ્લાવર છે. હવે એમાં આપણે આ કેન્દ્ર વિચારીએ, બરાબર? અને કોઈ પણ ત્રિજ્યાની અંદર આપણે બે સરખા ભાગ પાડી શકીએ. તમે આ રીતે કાપો, એને આ રીતે કાપો, આ રીતે કાપો, આ રીતે કાપો, ગમે તે રીતે અહીંયાથી ગમે તે તલે તમે કાપો આની અંદર, તો એમાં બે સરખા ભાગ થવા જોઈએ. કોઈ પણ તલેથી તમે ભાગો અથવા તો કાપો તો બે સરખા અરીય ભાગોમાં વિભાજિત થવું જોઈએ, તો એને નિયમિત પુષ્પ કહેવાય, બરાબર? કોઈ પણ તલેથી, તો એને આપણે નિયમિત પુષ્પ કહીશું. તો અનિયમિત કોને કહેવાય? અનિયમિતના ઇંગ્લિશમાં નામ છે ઝાયગોમોર્ફિક ફ્લાવર. તો જ્યારે પુષ્પમાં માત્ર કોઈ એક જ ચોક્કસ લંબ ધરીએથી બે સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે તો તેને અનિયમિત પુષ્પ કહેવાય. દાખલા તરીકે વાલ, વટાણા, કેસિયા એટલે ગુલમહોર, ગલતોરો, એ બધા પુષ્પો આવે એની અંદર. તો જુઓ, આને તમે ઘણી બધી ધરીએથી કાપો તો ગમે તે ધરીએ કાપો બે સરખા ભાગ થવાના જ છે. પણ આની અંદર શું હોય? ગમે તે એક જ ધરી આવું થઈ શકતું હોય, બધી ધરીએ એવું થઈ શકતું ના હોય, બે સરખા ભાગોમાં વિભાજિત ન થઈ શકતું હોય, એટલે આપણે એને કહીશું અનિયમિત પુષ્પ. ચલો, ત્રિઅવયવી પુષ્પ જોઈ લઈએ. ટ્રાઇમેરસ ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે એને. હવે જો પુષ્પના ચક્રોના ઘટકો. હવે ચક્રો એટલે શું? તો કે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર. તો આ તો ચક્ર થયા. ઘટકો કોને કહીશું? તો જુઓ, સ્ત્રીકેસર ચક્રનું ઘટક થાય સ્ત્રીકેસર, પુંકેસર ચક્રનું ઘટક થાય પુંકેસરો, દલચક્રના ઘટકો થાય દલપત્ર અને વજ્રચક્રના ઘટકો થાય વજ્રપત્ર. સારું, તો સમજી લો કોઈ પુષ્પની અંદર 3 વજ્રપત્ર છે, 3 દલપત્ર છે, 3 પુંકેસરો છે અને 3 સ્ત્રીકેસરો છે, બરાબર? આવું હોય તો એને ત્રિઅવયવી પુષ્પ કહેવાય. ચલો, એ તો 3-3ની સંખ્યામાં ગણ્યા. હવે કદાચ એવું હોય કે 6 વજ્રપત્ર હોય, 6 દલપત્ર હોય, 6 પુંકેસરો હોય અને 3 સ્ત્રીકેસર હોય, તો પણ એને ત્રિઅવયવી જ કહેવાય. એટલે વ્યાખ્યામાં આપણે લખ્યું છે કે આવા ઘટકોની સંખ્યા જો 3 કે 3ના ગુણાંકમાં હોય તો તેને ત્રિઅવયવી પુષ્પ કહેવાય, બરાબર? 3 કે 3ના ગુણાંકમાં હોવું જોઈએ. પછી એ 3 હોય, 6 હોય, 9, 12, 15, 18, 27, આ બધું આ રીતે હોય તો આપણે એને ત્રિઅવયવી જ પુષ્પ તરીકે ઓળખીશું. અને જનરલી આ ત્રિઅવયવી પુષ્પ એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. એકદળી પુષ્પોની લાક્ષણિકતા છે, આ ધ્યાન રાખવાનું. ત્રિઅવયવી પુષ્પ. આવું એક બીજી વ્યાખ્યા થશે આપણા ચતુઅવયવીની, એ જોઈ લઈએ. તો જુઓ, ચતુઅવયવીની આપણે વ્યાખ્યા કરી લઈએ હવે. તો જુઓ, ચતુઅવયવી પુષ્પ, તો જે પુષ્પના ઘટક ચક્રોની સંખ્યા 4 કે 4ના ગુણાંકમાં હોય તો તેને ચતુઅવયવી પુષ્પ કહેવાય. સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. હવે સમજી લો કે કોઈ પુષ્પની અંદર 4 દલપત્રો છે, 4 વજ્રપત્રો છે, 4 પુંકેસર છે અને 2 સ્ત્રીકેસર છે, તો એને ચતુઅવયવી જ કહીશું આપણે, બરાબર? 4 હોય, 8 હોય, 4 કે 4ના ગુણાંકમાં હોવું જોઈએ, તો આપણે એને ચતુઅવયવી કહીશું. પંચાવયવી પુષ્પ તો એ જ રીતે થશે કે જે પુષ્પના ઘટક ચક્રોની સંખ્યા 5 કે 5ના ગુણાંકમાં હોય તો તેને પંચાવયવી પુષ્પ તરીકે ઓળખીશું. અને સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં ચતુઅવયવી અને પંચાવયવી એવી રીતે પુષ્પો જોવા મળે છે. ત્રિઅવયવી માત્ર એક દળીની અંદર જ જોવા મળે છે. ચતુઅવયવીને ટેટ્રામેરસ કહેવાય અને પંચાઅવયવીને પેન્ટામેરસ કહેવાય. સારું, ચલો જોઈ લઈએ એક બીજી વ્યાખ્યા. નિપત્રી પુષ્પ, બ્રેક્ટિએટ્સ ફ્લાવર. નિપત્ર ધરાવતા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય.
બહુ સરળ વ્યાખ્યા છે. નિપત્ર ધરાવતા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય. તો ચલો નિપત્ર કોને કહેવાય? તો જો નિપત્ર સમજવું હોય તો આ સમજી લો, અહીંયાથી પર્ણ નીકળ્યું છે વનસ્પતિનું, બરાબર? આ પર્ણ છે અને આપણે સમજાવ્યું હતું કે કક્ષ કોને કહેવાય? તો આ પર્ણ અને આ પ્રકાંડ એ બંને વચ્ચેના કોણને આપણે શું કહીશું? કક્ષ કહીશું. હવે અહીંયાથી જો પુષ્પ નીકળતું હોય આ કક્ષમાંથી, બરાબર, આ કક્ષમાંથી પુષ્પ નીકળે છે સપોઝ, તો આને શું કહેવાય? નિપત્ર. બરાબર? જે પર્ણની કક્ષમાંથી પુષ્પની ઉત્પત્તિ થતી હોય એ પર્ણને નિપત્ર કહેવાય. અહીંયા આપણે વ્યાખ્યામાં લખ્યું છે નિપત્રની વ્યાખ્યા, કે જે પર્ણની કક્ષમાંથી પુષ્પની ઉત્પત્તિ થાય તે પર્ણને નિપત્ર કહેવાય. બરાબર? તો આ નિપત્ર થશે. આની કક્ષમાંથી જો નવું પર્ણ નીકળતું હોય તો આને નિપત્ર ના કહેવાય. બરાબર? નવી શાખા નીકળતી હોય, નવી ડાળી નીકળતી હોય વૃક્ષની કે કોઈ પણ વનસ્પતિની, તો આ નિપત્ર નહીં બને. પણ એની કક્ષમાંથી જો પુષ્પ નીકળશે તો જ એને નિપત્ર કહેવાય. બરાબર? સારું. ચલો અનિપત્રી પુષ્પ. તો અનિપત્રી પુષ્પ એટલે નિપત્ર ન ધરાવતા પુષ્પને આપણે અનિપત્રી પુષ્પ કહીશું. સારું. હવે જુઓ, અધોજાયી પુષ્પ, ઉપરીજાયી અને પરિજાયી, એના વિશે સમજૂતી મેળવી લઈએ. તો જુઓ, જે પુષ્પમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાન પામેલું હોય અને તેની નીચેના ભાગમાંથી પુષ્પના અન્ય ચક્રોને ઉત્પત્તિ થતી હોય તેવા પુષ્પને અધોજાયી પુષ્પ કહેવાય. હવે આકૃતિ પ્રમાણે સમજી લો કે આ જે છે એ એનું પુષ્પાસન છે. હવે પુષ્પાસનની અંદર સૌથી પહેલું જે છે સ્ત્રી કેસર બેસ્યું છે અને સ્ત્રી કેસરના નીચેના ભાગમાંથી અન્ય ચક્રો એટલે પુંકેસર ચક્ર, દલ ચક્ર, વજ્ર ચક્ર, આ બધાની ઉત્પત્તિ થઈ. એટલે સૌથી પહેલું શું આવ્યું? સ્ત્રી કેસર આવ્યું. અને સ્ત્રી કેસર સહેજ ઊંચું બને છે, બીજા બધા ચક્રો કરતાં સ્ત્રી કેસર આમ ઊંચું જાય. બરાબર? અને અન્ય પુષ્પીય ચક્રો એ સ્ત્રી કેસરના નીચેના ભાગેથી ઉત્પન્ન થતા હોય છે. એટલે બીજાશય કેવું થાય? ઊંચું થાય. એટલે આપણી વનસ્પતિશાસ્ત્રની ભાષામાં બીજાશય ઉચ્ચસ્થ બને. ઉચ્ચસ્થ એટલે ઊંચું બને. બરાબર? અને એના તળિયાના ભાગમાંથી, એના નીચેના ભાગમાંથી અન્ય પુષ્પીય ચક્રોની ઉત્પત્તિ થઈ. એટલે આપણે એને શું કહીશું? અધોજાયી પુષ્પ. અધો એટલે સ્ત્રી કેસરના અધો ભાગમાંથી, સ્ત્રી કેસરના નીચેના ભાગમાંથી અન્ય પુષ્પીય ચક્રોની ઉત્પત્તિ થઈ એટલે અધોજાયી કહેવાય. અધો એટલે નીચે, જાયી એટલે જન્મવું અથવા તો પેદા થવું. એટલે આવા પુષ્પને અધોજાયી પુષ્પ કહેવાય. જ્યારે એકલું તમારે બીજાશયની સ્પષ્ટતા કરવી હોય તો ઉચ્ચસ્થ બીજાશય કહેવાય. બરાબર? એવું ને એવું આપણે પરિજાયી પુષ્પની અંદર ચર્ચા કરી લઈએ. તો પરિજાયી પુષ્પ કહીશું કોને કહેવાય? તો જો સ્ત્રી કેસર પુષ્પાસનના મધ્યમાન સ્થાને અને પુષ્પના અન્ય ભાગો પણ પુષ્પાસનના એ જ સ્તરે એટલે કે એ જ ઊંચાઈએ સ્થાન પામેલા હોય તો તેને પરિજાયી કહેવાય. એટલે અહીં બધું પેરેલલ હોય, તમને ઊંચું નીચું કશું લાગે નહીં. આ જે છે પુષ્પાસન છે. સૌથી પહેલું સ્ત્રી કેસર આવી ગયું. સ્ત્રી કેસર ઉદ્ભવ્યું એટલે તમે જુઓ પેરેલલ બધું દેખાય આપણને. આ પુંકેસર, આ દલપત્ર, આ વજ્રપત્ર બધું પેરેલલ નીકળ્યું હોય તો આપણે એને પરિજાયી પુષ્પ કહીશું. આ વસ્તુ હું તમને બોર્ડ ઉપર પણ ફરીથી શીખવાડીશ એટલે વધુ તમને ખબર પડી જશે. અને પરિજાયી પુષ્પ કહેવાય જ્યારે બીજાશય અર્ધ અધસ્થ કહેવાય, સેમી ઇન્ફિરિયર કહેવાય. ચલો ઉપરીજાયી પુષ્પ એટલે એપિગાઇનસ ફ્લાવર કહીશું. હવે એપિગાઇનસ ફ્લાવરમાં તમે ગિલોડીનું જ્યારે પુષ્પ જોશો ને તો આવું જ દેખાશે, સેમ. તો જો એમાં શું હોય છે કે આ પ્રકારના પુષ્પમાં પુષ્પાસન બીજાશયને ઘેરીને ગોઠવાય છે. આ શું છે? આખું બીજાશય છે અને આ મેં જે લાઈનોથી બતાવ્યું છે ને પુષ્પાસન છે. એટલે પુષ્પાસન જે છે ને બીજાશયથી ઘેરીને ગોઠવાયેલું છે અને તેની ઉપરના ભાગેથી અન્ય પુષ્પીય ચક્રોની ઉત્પત્તિ થાય છે. તેથી તેને ઉપરીજાયી પુષ્પ કહેવાય અને બીજાશય અધસ્થ કહેવાય. બીજાશય અધસ્થ એટલે નીચું હોવું. બરાબર? બીજાશય નીચું જ છે બીજા બધા ચક્રોની સાપેક્ષમાં અને અન્ય પુષ્પીય ચક્રો જે છે એના ઉપરના ભાગેથી નીકળ્યા છે. બરાબર? એટલે બીજાશય અધસ્થ થયું અને પુષ્પ જે છે ઉચ્ચસ્થ થયું. ઉચ્ચસ્થ એટલે ઊંચું થયું અન્ય પુષ્પીય ભાગો ઊંચા થવાના લીધે. એટલે આવા પુષ્પને શું કહેવાય? ઉપરીજાયી. ઉપરી એટલે ઉપરની તરફથી ઉદ્ભવ્યું છે અન્ય આ બધા પુષ્પોના ચક્રો. અને બીજાશય જે છે નીચું ગયું છે એટલે બીજાશય કેવું કહેવાય? અધસ્થ કહેવાય.
ઉદાહરણમાં જામફળ, કાકડી, ગિલોડી, સૂર્યમુખીના કિરણ પુષ્પકો. જો કિરણ પુષ્પકો કોને કહેવાય આગળ આપણે સમજાવીશું. સારું, તો જુઓ થોડુંક વિરોધાભાસી છે આની અંદર. જો પુષ્પ ઉપરી જાય હોય તો બીજાશય અધસ્થ હોય. ધ્યાન રાખજો, પુષ્પ ઉપરી જાય તો બીજાશય અધસ્થ. પછી અહીંયા આપણે એવું જોયું કે જો પુષ્પ અધો જાય તો બીજાશય ઉચ્ચસ્થ. બરાબર, બીજાશય ઊંચું હોય તો પુષ્પ કેવું થાય? અધોજાઈસ થાય. એ રીતે આપણે યાદ રાખવું પડશે. અને આ જે છે બધું પેરેલલ આવે એટલે પરિજાઈ હોય. ઓકે.